સુરતના દરિયાકાંઠેથી મળ્યું છે ચરસનો જથ્થો ઝડપાયો છે। સુરતના દરિયા કિનારેથી અફઘાની ચરસ મળી આવ્યું છે। 4 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું। તો સુરતના હજીરા પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા છે। 4 કરોડ રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયો છે। 8 કિલો જેટલો આ ચરસનો જથ્થો ઝડપાયો। હજીરા એસઆર કંપનીના પાછળના ભાગેથી આ ચરસ મળી આવ્યું છે। તો બિનવારસી 7 જેટલા પેકેટ મળી આવ્યા। એસઓજી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી। તો સુરતમાંથી ઝડપાયો છે ચરસનો જથ્થો। એસઆર કંપનીના પાછળના ભાગેથી ચરસના પેકેટ મળી આવ્યા। 4 કરોડથી વધુની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 13મી તારીખે પણ હજીરા પાસેથી ચરસના પેકેટ મળ્યા હતા। તો હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે। પહેલા 13મી ઓગસ્ટ અને ત્યારબાદ હવે આજે ફરી એકવાર આ ચરસનો જથ્થો મળી આવ્યો છે। 4 કરોડથી વધુની કિંમતના 7 પેકેટ મળી આવ્યા। અફઘાની ચરસનો આ જથ્થો 13મી ઓગસ્ટે જે પ્રમાણેનો જથ્થો ઝડપાયો હતો તે પ્રમાણેનો જ જથ્થો મળી આવ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, ફરી એકવાર સુરતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે, શું કાર્યવાહી? જી બિલકુલ, ગત 13મી તારીખે 1 કરોડ ને 87 લાખનું જે ચરસ છે મળી આવ્યું હતું। એ જ પ્રકારના પેકેટ છે હવે એસઆર કંપનીની પાછળ મળી આવ્યા છે। દરિયા કિનારે એક બાદ એક અત્યારે અફઘાની ચરસ મળી આવી રહ્યું છે, ત્યારે આજે જે ચરસ મળી આવ્યું છે એ 4 કરોડથી વધુની કિંમતનું હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગયું છે અને તપાસના ધમધમાટ તેમણે શરૂ કરી દીધા છે। આશરે 8 કિલો જેટલું ચરસ છે મળી આવ્યું હતું, ત્યારે હજીરાના એસઆર કંપનીની પાછળ જે રિસાયકલાઇમેન્ટ જે એરિયો આવ્યો છે ત્યાં આ પેકેટ પડેલા હોવાનું માહિતી મળી હતી। ત્યારે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બિનવારસી 7 જેટલા પેકેટ આવ્યા હતા। મહત્વની વાત છે, ગઈકાલે 4 જેટલા પેકેટ મળ્યા હતા અને આજે 7 જેટલા પેકેટ મળી આવ્યા હતા, ત્યારે કુલ 6 કરોડની આસપાસનું ચરસ છે એ સુરત શહેરમાં મળી આવ્યું છે। વલસાડમાં પણ આ જ પ્રમાણે દરિયા કિનારેથી ચરસ મળી આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે આખરે આ ચરસ ક્યાંથી આવી રહ્યું છે, કઈ રીતે તણાઈને દરિયા કિનારા સુધી આવી રહ્યો છે, એ તપાસનો વિષય છે। જી આભાર ધનરાજ, તમામ જાણકારી આપવા માટે।